નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આ વાંચીને તમે પણ કહેશો સાચી વાત છે, જિંદગી આવી જ છે. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. પ્રાગજીભાઈ એક નાના ગામડામાં રહેતા હતા અને તેની પાસે થોડી જમીન હતી. તેમાં ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ રોજ સવારના જાગે ત્યારે તેની ગાયની સેવા કરી, તેના ઘર પાસે જ બેસી રહેતા કૂતરાને રોટલી આપે અને તેના ફળિયામાં ઝાડ પર રહેતા કબૂતરને ચણ આપે અને પછી પોતે કંઈ ખાતા હતા અને પછી પોતાના ખેતરે ખેતી કરવા માટે જતા હતા. આ તેમનો વર્ષો જૂનો ક્રમ હતો. પ્રાગજીભાઈ ખેતરે જતા ત્યારે કબૂતર ઉડીને બધા દેવતાની સભામાં જતા અને સાંજે આવે ત્યારે પ્રાગજીભાઈને દેવતાઓની વાત સંભળાવતા. એક દિવસ કબૂતરે દેવતાઓની વાત સાંભળી અને સાંજે ઘરે આવી અને પ્રાગજીભાઈને કહ્યું કે આ વર્ષે વરસાદ થવાનો નથી, દુકાળ પાડવાનો છે, પણ દૂરના વિસ્તારોમાં વરસાદ પડશે, જેથી તમારે ત્યાં જઈને ખેતી કરવી પડશે. પ્રાગજીભાઈ તો ચિંતામાં પડી ગયા કે દૂરના વિસ્તારમાં જઈને ખેતી કરવી અને ઘર આ ગામમાં છે. અને અંતે તેની દૂરના વિસ્તારોમાં જમીન શોધી ને ત્યાં રહેવાનું ઝૂંપડું બનાવ્યું અને ત્યાંની જમીનમાં ખેતી કરવાની તૈયારી શરૂ કરી. ત્યારે ગામમાં રહેતા અન્ય લોકો તેની હાંસી ઉડાડવા લાગ્યા અને પ્રાગજીભાઈને મૂર્ખ માણસ કહેવા લાગ્યા. અને એ વર્ષે પ્રાગજીભાઈના જૂના ગામમાં જરા પણ વરસાદ પડ્યો નહીં, પણ તે જ્યાં ખેતી કરવા માટે ગયા હતા તે વિસ્તારમાં એકદમ સારો વરસાદ પડ્યો અને પ્રાગજીભાઈએ એટલું અનાજ ઉગાડ્યું કે આખા ગામને તેને મફતમાં 12 મહિના ચાલે એટલું અનાજ આપ્યું. આમને આમ એક વર્ષ વીતી ગયું અને કબૂતરે પ્રાગજીભાઈને કહ્યું કે આ વર્ષે આપણા ગામમાં વરસાદ સારો થશે અને પાક પણ સારો થશે, પરંતુ ખેતરમાં એટલી બધી જીવાત થશે અને તે જીવાત બધો પાક ખાઈ જશે અથવા તો બગાડી નાખશે. હવે આ વર્ષે પ્રાગજીભાઈ જીવાત થાય તેને ખાઈ જાય તે માટે છછુંદર અને અમુક જાતના પક્ષી કે જે જીવાતને ખાઈ જાય તે લઈને આવ્યા હતા. આ વખતે ગામ લોકોએ ના તો મૂર્ખ કહ્યા ના તો હસી ઉડાવી અને પ્રાગજીભાઈના ખેતરમાં પાકને કંઈ નુકસાન થવા દીધું નહીં અને ગામ લોકો પણ પ્રાગજીભાઈ કહે તેમ કરવા લાગ્યા. અને પ્રાગજીભાઈ કબૂતર કહે તેમ આપણે માણસોની સાથે ગમે તેટલો સારો સંબંધ રાખીએ તો પણ તેમાંથી હકીકતમાં આપણું હિત ઈચ્છતા લોકો કેટલા? આપનો ઉપયોગ કરીને પછી હું કોણ અને તું કોણ કરવાવાળા મોટી સંખ્યામાં મળી જશે. જ્યારે એક કૂતરાને, ગાયને કે બીજા પશુ પંખીને ખવડાવ્યું હશે તો તે તેનો ઉપકાર કદી ભૂલતા નથી. એમ અહીંયા કબૂતરે જેના ગામમાં અને ઘરના દાણા ખાધા તે આખા ગામનું હિત થાય તેવું કામ કર્યું. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આ સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો આભાર.